સદીની શરૂઆતમાં, ત્યાર પછી કઈ સદી આવે છે? 12મી પછી 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, બરોબર? ત્યાર પછી ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનારને સુલતાન અને તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. આ તમારે પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનત કોને કહેવામાં આવે છે? તો દિલ્હી સલ્તનત તો 13મી સદીની જ્યારે શરૂઆત થઈ, જ્યારે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનારને સુલતાન અને તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી. આપણે ગુલામ વંશ વિશે જોઈએ, એટલે કે જ્યારે 350 વર્ષ પહેલાની વાત છે. કેટલા વર્ષ? 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કેટલી સત્તા? તો 5 વંશોએ સત્તા ભોગવી. ચલો આપણે ગુલામ વંશ વિશે જોઈએ. પેલા 5 વંશો હતા. કેટલા વંશ હતા? 350 વર્ષ પહેલા 5 વંશો. પહેલું ગુલામ વંશ, બીજું ખલજી વંશ, ત્રીજું તુગલક વંશ, ચોથું સૈયદ વંશ અને પાંચમું લોધી વંશ. આ વંશ યાદ રાખવા પડશે હો, બરોબર? એમાં પહેલું ગુલામ વંશ વિશે જોઈએ આપણે. તો ગુલામ વંશનો શાસનકાળ, તો ગુલામ વંશ કયા સમયથી કયા સમય દરમિયાન રહ્યું? તો 1206 થી ઈસવીસન 1290 ત્યાં સુધી ગુલામ વંશ શાસન હતું. તે ઈસવીસન 1192 થી 92 એટલે કે 1192 તરાઈના બીજા યુદ્ધમાં વિજય મેળવી શિયાબુદ્દીન એટલે કે સિંહાબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આ યાદ રાખજો, સાલ યાદ રાખજો. કઈ સાલ? તો ઈસવીસન 1192. એમાં તરાઈના બીજા યુદ્ધમાં, કયા યુદ્ધમાં? તરાઈના બીજા યુદ્ધમાં જ્યારે વિજય મેળવ્યો અને વિજય મેળવી સિંહાબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો તેણે પાયો નાખ્યો હતો. તેણે દિલ્હીનો વહીવટ પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને સોંપ્યો. એને દિલ્હીનો જે વહીવટ હતો, કાર્યભાર કોને સોંપ્યો? કુતબુદ્દીન ઐબકને. કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? મામલુક વંશ. અને ઈસવીસન 1210 માં, યાદ રાખજો સાલ, કઈ સાલ? તો 1210 માં પોલો રમતા. પોલો ગેમ ખબર છે ભાઈ કેવી હોય છે? ઘોડ. હા, ઘોડા ઉપર રમવાની હોય છે. હોકી દ્વારા બોલ રમવાનો હોય છે, ખબર છે? ઘોડા પર સવારી કરતા કરતા હોકી થી પેલો બોલ હોય એ મારવાનો, બરોબર? એ રીતે. હવે મામલુક વંશનો હતો. અને બીજું કે ઈસવીસન 1210 માં પોલો રમતા એટલે કે ઘોડા પરથી પડી જવાથી કુતબુદ્દીન મૃત્યુ પામ્યો. ખબર પડી ભાઈ? પોલો ગેમ એટલે કઈ? પોલોની રમત. તો ઘોડા ઉપર ઘોડો દોડાવતાની સાથે એટલે કે હોકી દ્વારા બોલને મારવાનો, એ પોલો રમત કહેવાય. અને એ પોલો રમતા એટલે રમતા રમતા ઘોડા પરથી પડી જવાથી કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થાય છે. કઈ સાલમાં? તો 1210 માં. કઈ સાલ યાદ રાખજો, એ પણ પૂછીશું. કઈ સાલમાં મૃત્યુ પામ્યો? કઈ રમતમાં પડી જવાથી મૃત્યુ પામ્યો? આ બધા પ્રશ્નો પૂછીશ હમણાં. પછી કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જમાઈ આવે છે. કોણ આવે છે? કુતબુદ્દીનના અવસાન પછી તેનો જમાઈ આવે છે. એનું નામ હોય છે ઇલ્તુત્મિશ. કોણ આવે છે? ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઇલ્તુત્મિશે જે સલ્તનત સત્તા હતી અને સર્વોપરી બનાવવા ચારગાન એટલે કે ચેહલગાનની સ્થાપના કરી. એટલે કે જે દિલ્હીની સત્તા હતી, ઇલ્તુત્મિશે જે સત્તા હતી એને સર્વોપરી બનાવવા એને ચેહલગાન નામની સ્થાપના કરી. તે 40 તુર્ક અમીરોનું
પદ માટે યોગ્ય ન લાગતા તેણે પોતાની કાબિલ પુત્રી હોય છે રજિયાને ઉત્તરાધિકારી તરીકે, એટલે કે એના પછી રાજા કોણ બને? તો રજિયા. બધા પુત્રો તો હોય છે, બરોબર, એ પુત્રો કોઈ રાજા બનવાને લાયક હોતા નથી, એટલા માટે એની દીકરી હોય છે, એનું નામ હોય છે રજિયા બેગમ. એ રજિયાને પછી એના ઉત્તરાધિકારી એટલે કે એના પછી રાજા કોણ બને? તો રજિયા, એટલે કે એના પછી ઉત્તરાધિકારી તરીકે એને નીમવામાં આવે છે, બરોબર. ઇલ્તુત્મિશના અવસાન બાદ રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. કોના પછી? તો ઇલ્તુત્મિશના અવસાન પછી. તે દિલ્હીની ગાદીએ આવનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એમ પૂછાય, સૌપ્રથમ મહિલા શાસક કોણ હતી? રજિયા, બરોબર. એટલે કે રજિયા બેગમ હોય છે તે ગાદી પર આવે છે અને તે સમયના ઇતિહાસકાર, એ સમયના જે ઇતિહાસકાર હોય છે મિન્હાજ એ સિરાજે એમને નોંધપોથીમાં લખ્યું. ઇતિહાસકારો તો નોંધ લખે ને બધી, એમણે પોતાની નોંધપોથીમાં લખ્યું હતું કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધારે કાબિલ હતી, એટલે કે રાજા તરીકે એ કાબિલ હતી અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસન, કે મહિલા કરે છે, સ્ત્રી કરે છે શાસન, એવી લોકોમાં માન્યતા હોય છે, એટલે કે એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. એમ કે જ્યાં સુધી પુરુષ શાસન કરે એ વધારે યોગ્ય. અમીરોની સત્તા લાલસા અને વિદ્રોહના કારણે રજિયાના શાસનનો અંત આવે છે, એટલે કે દુશ્મનો હોય જ્યારે પેલી મહિલા શાસન રાજા એટલે કે રાજા તરીકે રાજ્ય સંભાળતી હોય તો લોકોને શું, એ લોકોને ના ગમતું હોય, એટલે એક જાતનું શું કરે, લોકો ભેરભાવ રાખે, પછી યુદ્ધ કરે અને પછી ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કરે. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર, ત્યાર પછી કોણ આવે છે? તો અમીરોએ પછી શું કર્યું? ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. એટલે કોણ? રજિયાનો ભાઈ, બરોબર. એના પછી અમીરોએ એને હરાવી દીધી રજિયાને, અને પછી આખું રાજ્ય કોના હાથમાં આવ્યું? અમીરોના હાથમાં. એટલે એમને શું કર્યું? એ જે રાજ્ય સત્તા હતી એ કોને સોંપી? એનો પુત્ર ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીનને એ દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને 21 વર્ષ, કેટલા વર્ષ? 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું મૃત્યુ, એટલે કે તેનું અવસાન થાય છે. ગુલામ વંશનો છેલ્લો શાસક ગિયાસુદ્દીન બલબન હતો. આ પણ પૂછાયો પ્રશ્ન છે કે ગુલામ વંશનો છેલ્લો શાસક કોણ હતો? ગિયાસુદ્દીન બલબન, બરોબર. ગિયાસુદ્દીન બલબન હતો. તેણે ચેહલગાન દળને વિખેરી નાખી, એટલે એક જાતનું શું હતું? લશ્કર હતું, બરોબર. યુદ્ધ કરવા માટેનું ચેહલગાનનું કોણે સ્થાપના કરી હતી? સર્વોપરી બનાવવા માટે ઇલ્તુત્મિશે કરી હતી. પણ જ્યારે ગુલામ વંશનો છેલ્લો શાસક, જો આપણે જોયું કે જ્યારે અમીરોએ શું કર્યું? ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીન, એને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. એને કેટલા વર્ષ? 21 વર્ષ સુધી શાસન કર્યું. કેટલા વર્ષ? 21 વર્ષ તે શાસન કર્યું. ત્યાર પછી તેનું અવસાન થાય છે. ત્યારે ગુલામ વંશનો છેલ્લો શાસક કોણ આવે છે? ગિયાસુદ્દીન બલબન. અને તેણે ચેહલગાન દળને વિખેરી નાખી અને શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. અને તે પોતે સારો શાસક, સાહિત્ય અને કલાનો પોષક હતો. બલબનના 22 વર્ષના જે શાસનકાળ દરમિયાન દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. કયો વંશ આવ્યો ત્યાર પછી? ગુલામ વંશ પછી ખલજી વંશ આવે છે. એનો શાસનકાળ કેટલો છે? 1290 થી 1320 સુધીનો સમયગાળો. જલાલુદ્દીન ખલજીથી, એટલે કે જ્યારે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. કોણે શરૂઆત કરી? ખલજી વંશની શરૂઆત જલાલુદ્દીન ખલજી. તેણે 6 વર્ષ શાસન કર્યું. કેટલા વર્ષ? 6. તેના શાસન બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર વધાર્યો હતો. અને અલાઉદ્દીન ખલજીએ સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે ઘોડા, સૈનિકો માટે અનુક્રમે દાગ અને ચહેરા પરથી શરૂઆત કરી હતી. તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી,
નિયમન જેવા વહીવટી તેને સુધારા કર્યા હતા અને ત્યારબાદ ખલજી વંશનો શું થાય છે અંત આવે છે અને પછી દિલ્હીની ગાદી પર કોણ આવે છે ગિયાસુદ્દીન તુગલક આવે છે કોણ આવે છે ગિયાસુદ્દીન તુગલક આવે છે અને ત્યાર પછી દિલ્હીની ગાદી પર તુગલક વંશની સ્થાપના થાય છે ફરીથી સમજાવું છું ફરી યાદ રાખજો જ્યારે ખલજી વંશની શરૂઆત કોણે કરી જલાલુદ્દીન પછી જલાલુદ્દીનના શાસન બાદ કોણ આવે છે અલાઉદ્દીન આવે છે અને અલાઉદ્દીને શું કર્યું ઉત્તર ભારત ગુજરાત દક્ષિણ ભારત પર તેને વિજયો પ્રાપ્ત કર્યા અને જે સલ્તનત હતી એમાં શું કર્યું એને વધારો કર્યો પછી અલાઉદ્દીનની જે સૈન્ય હતી એમાં એની વિશિષ્ટ ઓળખ માટે શું કર્યું હતું ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે એને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તેણે ભાવ નિયંત્રણમાં કામ કર્યું એટલે કે ભાવ નિયંત્રણ કર્યું બજાર નિયંત્રણ કર્યું સંગ્રહખોરી નિયમન કર્યું આવા જેવા એને વહીવટી સુધારા કર્યા ત્યાર પછી કયો વંશ આવે છે તુગલક વંશ તુગલક વંશનો શાસનકાળ કેટલો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધીનો તો તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક કોણ હતું બરાબર મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો તેણે કેટલીક યોજનાઓ અમલમાં અને જે તરંગી યોજનાઓ એને જે યોજનાઓ બનાવી હતી એ યોજનાઓ કયા નામે ઓળખાતી હતી તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી હતી અને આ યોજનાઓમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતિક મુદ્રા પ્રયોગ યોજનાઓ મુખ્ય હતી આ યોજનામાં વ્યાવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનપૂર્વકના અમલીકરણનો અભાવ હતો તેથી એ યોજનાઓ કેવી ગઈ નિષ્ફળ ગઈ બરાબર અને મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર આવ્યો હતો બરાબર કોના સમયમાં મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર આવે છે અને તેને ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે મુસાફરનું નામ શું હતું ઇબ્ન બતુતા અને તે ભારતની મુલાકાતે આવ્યો હતો મોહમ્મદ બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો ઈસવીસન 1398 થી 99 માં તૈમૂર અંગે ફિરોઝ શાહના અવસાન બાદ તેને દિલ્હી પર શું કર્યું આક્રમણ કર્યું ત્યાર પછી આવે છે સૈયદ વંશ કયો વંશ આવે છે સૈયદ વંશનો શાસનકાળ ક્યાંથી ક્યાં સુધીનો છે 1414 થી 1451 સુધીનો છે બરોબર તુગલક વંશના શાસનકાળ દરમિયાન દિલ્હીની ગાદી પર ખિજ્ર ખાએ કોણે કર્યું શાસન ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી પછી કોણ આવે છે લોધી વંશ લોધી વંશનો શાસનકાળ ક્યાંથી ક્યાં સુધીનો છે 1451 થી 1526 સુધીનો બહલોલ લોધીએ કોણે બહલોલ લોધીએ દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કરી આ પૂછાયો પ્રશ્ન છે કે લોધી વંશની સ્થાપના કોણે કરી તો બહલોલ લોધીએ બહલોલ લોધી દિલ્હી સલ્તનત શાસનનો પ્રથમ અફઘાન શાસક હતો અબ્રાહમ લોધીએ લોધી વંશનો અંતિમ સુલતાન હતો એટલે કે જે અબ્રાહમ લોધી હતો એ લોધી વંશનો છેલ્લો સુલતાન હતો ઈસવીસન 1526 માં તેનો બાબર સામે પાણીપતના યુદ્ધમાં શું થયું પરાજય દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા એ જોઈએ તો 13મી સદીમાં શરૂ થયેલ દિલ્હી સલ્તનતનું જે શાસન ભારતમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિ કેવું હતું વિશિષ્ટ હતું બરાબર દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા કેવી હતી સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે સર્વોપરી ન્યાયાધીશ હતો અને રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીમંડળ હતું મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો હવે હું પ્રશ્નો પૂછું છું એમાંથી બરોબર ચલો ગુલામ વંશનો શાસનકાળ કઈ સાલ સુધીનો હતો ક્યાંથી ક્યાં સુધીનો બોલ ઈસવીસન 1206 થી 1290 સુધી બરોબર
પછી કુતબુદ્દીન ઐબક કયા વંશનો હતો? કુતબુદ્દીન ઐબક કયા વંશનો હતો? ગુલામ વંશ. ના, મામલુક વંશ. બરોબર. પછી કઈ સાલમાં પોલો રમતા કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું? કઈ રમત રમતા? પોલોની. અને બરોબર, પોલોની રમત રમતા. પછી કુતબુદ્દીન ઐબકના અવસાન પછી કોણ આવે છે? બોલો. પુત્રી રજિયા સુલતાના. ના, તેનો જમાઈ આવે છે, ઇલ્તુત્મિશ આવે છે. બરોબર, ઇલ્તુત્મિશ આવે છે. બરોબર. ઇલ્તુત્મિશે પોતાની સર્વોપરી સત્તા બનાવવા સારી સ્થાપના કરી. બોલો ધાર્મિક. બરોબર, ચારગાનની અથવા ચેહલગાનની. ત્યાર પછી ઇલ્તુત્મિશે પોતાના પુત્રોમાંથી એક પણને સુલતાન ન બનાવ્યો. પછી સુલતાન તરીકે કોની પસંદગી કરી? તેની પુત્રી રજિયા સુલતાના. રજિયાની. બરોબર, સરસ. પછી તેને જ્યારે રજિયાના શાસનનો અંત આવે છે ત્યાર પછી કોણ ગાદી પર આવે છે? કોણ બોલશે? બોલો. તું બોલ. ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન. અને નાસિરુદ્દીનનો શાસનકાળ તેને કેટલા વર્ષ શાસન કર્યું? 21 વર્ષ. 21 વર્ષ. બરોબર, સરસ. પછી આગળ કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? બોલો. કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. પછી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? કોણ બોલશે? કોણ બોલશે? બોલો. ઈસવીસન 1192 માં સિહાબુદ્દીન ગોરી. અચાનક પછી તૈયાર કરીને આવવાનું. આવતી વખતે હું તમને કઈ સાટલામાંથી હું ચલાવીશ અને આટલું તૈયાર કરીને આવવાનું જ. બરોબર. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? કોણ હતું ભાઈ? બોલો. સિહાબુદ્દીન ગોરીનો ગુલામ હતો. એનું નામ શું હતું? કુતબુદ્દીન ઐબક. એ ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. અને તે કયા વંશનો હતો? મેં હમણાં પૂછ્યું પ્રશ્ન. કુતબુદ્દીન ઐબક કયા વંશનો હતો? મામલુક વંશ. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ગુલામ વંશનો સાચો સ્થાપક બોલ. ઇલ્તુત્મિશ. બરોબર. દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા. મેં કીધું ને આ પ્રશ્ન પૂછાય છે. બોલો પાછળ. દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? તૈયાર કરીને આવો. પછી કીધું તો બીજો વાર તૈયાર કરીને આવજો. બોલ. બરોબર. અફઘાન એટલે કે અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શું સુધારો કર્યો હતો? બોલો ધાર્મિક. શું કર્યું? ભાવ નિયમન, સંગ્રહખોરી, અનિયમન વગેરે વહીવટી સુધારા કર્યા. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી? બોલો. તુગલકી. દિલ્હી ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના કરી. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી પર આક્રમણ કર્યું? ક્યારે? શું આવશે? બોલો જીયા. બોલ. બરોબર. દિલ્હીની ગાદી ઉપર
સૈયદ વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? પ્રિયમ. ખિચરખાઈ સૈયદ વંશની સ્થાપના કરી. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી? બોલ ભૂમિ. બરોબર. પછી ઇક્તા કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો? બોલો તો કોણ બોલશે? તો દિલ્હી સલ્તનતના પતન બાદ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વિજયનગર, પછી બહમની, માંડવા, મેવાડ, બંગાળ અને જોધપુર વગેરેનો સમાવેશ થયો. પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? બરોબર. ચલો આપણે આટલું જોયું. આગળનું જે પાઠ છે બીજો ભાગ આપણે આવતા વિડિયોમાં જોઈશું. સાંભળો આગળના પ્રશ્નો. હવે પછી હું જે સમજાવું પછીનો વિભાગ કયો આવ્યો? કેટલે સુધી સમજાયું? વંશો સમજાયા. બરોબર. વંશો પછી એટલે કે દિલ્હી